ભાંગ કેરા રોટલા ને ધતુરાના શાક પીરસે મૈયા પાર્વતીજી ને જમે ભોળો. ભાંગના રોટલા થાય બનાવ્યા જ કોઈ. જી જી તાઉ મહેતાજીએ લખ્યું, પણ એને દિવ્ય એ શિવજીના સ્વરૂપને વર્ણવ્યું છે. અને 1.5 મહિનાની મારી ઉંમર થઈ અને મારા માતા છે એમનું કૈલાસ ગમન છે. તમારી માતા તમારી ઉંમર 1.5 મહિનાની જયારે મારી હોય ત્યારે મારા મમ્મી આજની ભાષામાં કહી તો મારા મમ્મી છે એમનું અવસાન છે અને હું 6 મહિનાનો હતો. અને ત્યારથી મારા બા એવા માસી અમારી જશોદામાં અને એમણે મારે ઉછેર કર્યો છે મારો. અને એમને લાવી 4 બહેનો, મારા બા જે માસી બા છે એમને 4 દીકરીઓ અને 2 દીકરા, એની ઉપર એમણે મારો ઉછેર કર્યો. અને સગા દીકરાથી પણ વિશેષ મારો બાળપણ તો બરાબર છે, ભણ્યો પણ હું ત્યાં એમની સાથે રહીને, મારા વિવાહ પણ એમને કરાવ્યા અને અત્યારે પણ હું એમની સાથે છું અને અત્યારે પણ એ પરિવારનો એટલો પ્રેમ છે કહેવાય છે. પછી આ રીતે બીજો ખાચો છે તો એ 2 મુખી છે, આ 3, 4 ને આવી રીતે આમાં 5 છે તો આ 5 મુખી. એમ 6 હોય તો 6 મુખી, 7 હોય તો 7, 2 હોય તો 2 મુખી. એવી રીતે રુદ્રાક્ષ જે છે. અને રુદ્રાક્ષ સ્વયં ભગવાન શિવની આંખમાંથી આંસુ પડ્યું એમાંથી જે વૃક્ષ ઉગ્યું એ રુદ્રાક્ષ. જી. અને ભગવાન શિવ કરુણામય છે, એમાં વિશેષ અગ્નિદાહ છે એ મુખ્ય રૂપે છે. એટલે આપનો પ્રશ્ન પણ બરાબર છે કે ભાઈ આપને સાધુઓને સમાધિ શા માટે હોય છે. નમસ્કાર મિત્રો, હું છું દિનેશ ગિરી સરહદી. આજે અમે એવા વ્યક્તિને મળવા આવ્યા છીએ કે જેણે ખૂબ ઓછા સમયની અંદર શિવ કથાકાર તરીકે સમગ્ર ગુજરાતમાં પોતાનું ખ્યાતિ પ્રાપ્ત કરી છે. એવા શ્રી નિકુલ ભારતી બાપુ. નિકુલ ભારતી બાપુ કથાકાર તરીકે લગભગ આખી દુનિયા, આખો વિસ્તાર એમને જાણે છે, પરંતુ એમના અંગત જીવન વિશે, એમના જીવનમાં એમણે કરેલા સંઘર્ષ વિશે અને શિવ તત્વ, દશનામ સમાજ, તદુપરાંત એમના પાસેથી કેટલીક પ્રેરણાદાયી વાતો જે આપણે જાણવા જેવી છે. તો ચાલો આપણે એમને રૂબરૂ મળી અને એમના વિશેની વાતો કરીએ, એમની સાથે મુલાકાત કરીએ. ઓમ નમો નારાયણ બાપુ. ઓમ નમો નારાયણ બાપુ. કેમ છો? કહો. આનંદ આનંદ, મહાદેવની કૃપા. જી જી જી. હવે બાપુ, તમે આપ કથાકાર છો અને આ વિસ્તારના, હમણાં અમારા વિસ્તારમાં પણ આપ પોળાવા મુકામે આપની કથા ચાલુ છે. એટલે એવા સંજોગ મળ્યા કે આપને મળી અને થોડીક સત્સંગની, જ્ઞાનની, ભક્તિની વાતો કરીએ. તો પેલું તો અમને એવું થાય કે આપના વતન, એના વિશે આપનો જે વિસ્તાર છે દૂરથી, મતલબ કે અમરેલી જિલ્લો અમરેલી છે, એટલે એ વિશે જરા આપના વતન વિશે વાત કરો. મારો જિલ્લો અમરેલી, તાલુકો ખાંભા અને સાવરકુંડલાની નજીક જીકિયાળી ગામ છે. જીકિયાળી ગામ. હા. અને તે અમારી કર્મભૂમિ છે. બરાબર. ઘણા સમયથી આપ શિવ કથા કરો છો. અત્યારે ગીરુ બાપુ જે રીતે લગભગ દેશ વિદેશમાં કથાઓ કરે છે, એ રીતે આપ પણ ટૂંક સમયમાં ખૂબ મોટી આપ પ્રસિદ્ધિ પામ્યા છો. તો પેલો અમને એવો પ્રશ્ન થાય કે શિવ તત્વ છે શું, એના વિશે જરા માહિતી આપો. જય હો. શિવ તત્વ એ વર્ણવાનો વિષય તો નથી. જી. યોગી ભી ધ્યાન ગમ્ય, યોગીઓ જેના ધ્યાનમાં દર્શન કરી શકે, અનુભૂતિ કરી શકે. જી. તો શિવ તત્વ એ કેવળ અનુભૂતિનો વિષય છે. અચ્છા. બ્રહ્માજી પણ એમ કહે કે મયા નૈવ. નારદજીને જયારે નારદે આ પ્રશ્ન કર્યો, શિવપુરાણના માધ્યમથી કહે, જી, તો નારદજીએ જયારે આ પ્રશ્ન કર્યો કે આપ મને શિવ તત્વ કહો, તો બ્રહ્માજીએ શરણાગતિ સ્વીકારી છે. વેદોના રચયિતા છે, એટલે શિવ તત્વ મયા નૈવ. અચ્છા, જેણે વેદોની રચના કરી એને પણ એવું કીધું છે કે હું સંપૂર્ણ જાણતો નથી, મયા નૈવ. વિષ્ણુના યથાર્થ, ભગવાન નારાયણ જે યથાર્થ રીતે જાણે છે, એને મને જેટલું કહ્યું છે નારદ, હું તમને એટલું વર્ણવી શકું. વાહ વાહ. એટલે આપણી ભાષામાં જો કહે તો નેતિ નેતિ કહેવાય છે. ન હિતિ ન હિતિ ન હિતિ ન હિતિ. કોઈ એક સ્થાન ઉપર એમને નિમી દેવાથી એમ કહેવાય છે કે એને વર્ણવી ન શકાય, એટલે નેતિ નેતિ કહેવામાં આવે છે. શિવ તત્વ જે છે કેવળ ને કેવળ અનુભૂતિ છે. એ વર્ણન તો જેટલી છે ને યાત્રા છે. જી જી જી. જે કઈ શિવ તત્વ વિશેની અમારી કથાના માધ્યમથી, પૂજાના માધ્યમથી જે કઈ છે યાત્રા છે. જી. મંજિલ તો એની કેવળ ને કેવળ યોગી બી ધ્યાન ગમ્ય, ધ્યાનના દેવ છે. ધ્યાન દ્વારા એમ કહેવાય છે કે એની અનુભૂતિ થાય છે, વર્ણનીય તો નથી. એટલે તો કહ્યું યતો વાછો નિર્વિતંતે અપ્રાપ્ય મનસા છે. જ્યાં મન પોગે નહીં, જ્યાં વાણી પોગે નહીં, એ શિવ તત્વ છે. તો વાણી દ્વારા એનું વર્ણન ન થઈ શકે, મન પણ આપણું ત્યાં ન પોગી શકે. તો એ પરથી પર છે. એટલા માટે તો પુષ્પદંત મહારાજે કહ્યું અતીત પંથાનમ તરચ મહિમા, જેનો પંથ અતીત છે. અતીત નો અર્થ, એક અર્થ એવો થાય કે બધાથી પર,
અને બીજો અર્થ એવો થાય કે પણ ભૂતકાળથી પણ ભૂતકાળ 1 કરોડ વર્ષ પાછળ જતા રહ્યો ને ત્યાં અતીત શબ્દ લગાડો તો એથી પણ પૂર્વમાં. એટલે શિવ તો અતીત છે અને એ ત્રણેય ગુણોથી પર છે. વાહ બાપુ, અત્યારે દિન પ્રતિદિન વિજ્ઞાનનો વિકાસ થઈ રહ્યો છે, બરાબર? તો એક બાજુ વિજ્ઞાનનો પણ વિકાસ થાય છે, એક બાજુ નવી નવી શોધો થાય છે, લોકો વિજ્ઞાન તરફ વધી રહ્યા છે, એક બાજુ આ ધર્મ કથાઓ આ પણ દિન પ્રતિદિન વધી રહ્યું. તો હવે અમને એવું સમજાવો કે આ શિવ પાછળનું વિજ્ઞાન શું છે? જી, શિવ તત્વ ભગવાન શંકરનું જે સ્વરૂપ છે ને આદિ સ્વરૂપ છે. હાજી. તમે જો એમનો વેશ છે તો માનવ સંસ્કૃતિના વિકાસ થયા પૂર્વેનું એનું સ્વરૂપ છે. અચ્છા. તો એનો એક અર્થ એ થાય કે આદિ સ્વરૂપ છે. જ્યારે માનવ કોઈ પણ જાતનું આપણે વિજ્ઞાન નહોતું અને માનવ સંસ્કૃતિનો આરંભ થયો અને ત્યારે જે વસ્તુ જે બહુ થોડી હતી, ગુણ હતી, તો ભગવાન શિવનું એ સ્વરૂપ છે વ્યાગાંબર આદિ. તો એનો એક અર્થ એવો થાય કે આદિ છે. અચ્છા. બીજા કોઈ પણ આપણે સ્વરૂપ જોઈએ તો એ માનવ સંસ્કૃતિના વિકાસ પછીના. બરાબર. એટલે મતલબ કે બીજા દેવી દેવતાઓના ફોટા આપણે બધું જોઈએ તો એ લગભગ એવા લાગે છે કે આમ સભ્ય રીતે આપણને જેવો આપણે કપડા પહેર્યા એ રીતનો એવો વેશ છે. અને શિવ છે એ અનાદિકાળથી જાણે આપણે જે પૂર્વ માનવ ઇતિહાસ વખત એ રીતનું છે. સભ્ય સંસ્કૃતિના ઉદય પૂર્વેથી પણ ભગવાન શિવ છે. જી. અને જે કાંઈ સમાજનો વિકાસ છે એની પાછળ એક એક તમે કથાઓ જુઓ તો વ્યાકરણ ભગવાન શિવે આપ્યું છે. પાણીની ભાષાનો આરંભ જે કાંઈ વ્યાકરણ છે, સંસ્કૃતમાંથી તમે કોઈ પણ સંગીત લ્યો તો પણ એ પણ ભગવાન શિવ એમના દેવ છે. પછી એ દક્ષ છે, એનું મસ્તક એમને જીવિત કરવા વિનાયક છે. તો વિજ્ઞાનની દ્રષ્ટિએ જુઓ તો ડોક્ટરી જે છે, તબીબી ક્ષેત્ર જે છે, આપણું જે ચિકિત્સા છે એના દાતા પણ વિજ્ઞાનની દ્રષ્ટિએ ભગવાન શિવ છે. એના દાતા પણ ભગવાન શિવ છે. અને પાણીની ઋષિ, તબીબી, પછી તમે જે કાંઈ પણ સપ્ત ઋષિઓને જ્ઞાનદાતા પણ એ છે. આપણી દિવ્ય જે વૈદિક પરંપરા છે તો એમાં જે વેદોનું જ્ઞાન પ્રદાતા સપ્ત ઋષિના ગુરુ પણ એ છે. આદિમાનવ જે છે ત્યારે વિકાસના આરંભમાં પણ એ છે. ભગવાન શિવનું સ્વરૂપ છે ને અનાદિ છે. એટલે સૃષ્ટિના આરંભથી લઈ સૃષ્ટિના મધ્યથી લઈ અને અંત પછી પણ જે છે એ શિવ છે. એટલે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આપણી જે કઈ પણ માણસ જેમ જેમ આગળ વિકાસ થતો ગયો તો એ હરેક વિજ્ઞાનના પ્રદાતા ભગવાન શિવ છે. જેના વિશે આપણે ખૂબ વિસ્તારથી હરેક કોઈ પણ વસ્તુથી, સંગીતથી લઈ, વ્યાકરણથી લઈ, ચિકિત્સાથી લઈ અને જ્ઞાનથી લઈ અને જે કઈ પણ છે એના આપણે વિશે ખૂબ વિશેષ વર્ણન કરી શકીએ. એટલે વિજ્ઞાનની દ્રષ્ટિએ અને આજે પણ તમે જુઓ તો વિજ્ઞાનની દ્રષ્ટિએ શિવત્વ સાબિત થાય છે. આજે પણ તમે વિચારો તો કૈલાસ છે જ્યાં ભગવાન શિવનું નિવાસ સ્થાન છે, તો આજે પણ કૈલાસ પર્વત ઉપર કોઈ જઈ શકતું નથી. આજે પણ કૈલાસ પર્વત અખંડ છે. આજનું વિજ્ઞાન, આજની ટેકનિક કૈલાસ પર્વત ઉપર, માઉન્ટ એવરેસ્ટ છે એ તો કૈલાસથી પણ એની ઊંચાઈ વધારે છે, તો એના પર્વતારોહી ઘણા હશે. પણ આજે વિશ્વના વૈજ્ઞાનિકો કૈલાસ પર્વત ઉપર જઈ શક્યા નથી. ઘણા પ્રયાસ કર્યા, નિષ્ફળ ગયા છે. અને વિશ્વના સારામાં સારા વૈજ્ઞાનિકોએ સ્વીકાર કર્યો છે કૈલાસ પર્વત ઉપર કોઈ દેવી શક્તિ છે, કોઈના નખ વધી ગયા. આજે પણ ત્યાં સમયનું જોન ફરી જાય છે. વિજ્ઞાનની દ્રષ્ટિએ શિવ કહો તો આપણી નજર સામે જ છે. આપણા દેશનો જ ભાગ હતો, વર્તમાન બીજા દેશના છે. તો આજે પણ તમે ત્યાં જાઓ તો સમય ફરી જાય છે. આજે પણ જે આપણે અહીંયા નખ છે 10 દિવસે વધતા હોય ત્યાં 2 દિવસે 3 દિવસે વધવા લાગે છે. માણસના વાળ આદિ, તો સમયનું જોન ત્યાં ફરી જાય છે. વિજ્ઞાનની દ્રષ્ટિએ આજે પણ મહાદેવ જે છે એમને એમ કહેવાય છે કે વિજ્ઞાનની દ્રષ્ટિએ કેવું હોય તો ઘણા ભારત વર્ષના તર્ક થાય. આપણો તો ધાર્મિક દેશ છે, કદાચ આપણે માનીએ, પણ સાઈના જેવો સામ્યવાદ દેશ છે તો એને પણ ભગવાન શંકરનું નિવાસ સ્થાન એવા કૈલાસ પર્વત ઉપર પર્વતારોહીને જવાની મનાઈ ફરમાવી છે. આવા દેશને ક્યારે એનો ચમત્કાર થયો છે? આનાથી મોટું વિજ્ઞાન તો કેવું હોય મિત્ર? સિંહ તો કેવું છે? એ તો સામ્યવાદી છે, કોઈ ધર્મ છે જ નહીં. છતાં એને ખ્યાલ આવી ગયો કે અહીંયા શિવ તત્વ છે અને અહીંયા કોઈ પર્વતારોહી નહીં, એટલે પ્રતિબંધ મૂકેલો છે. શિવ મંદિર ની અંદર જઈએ તો એક શિવલિંગ ની આકૃતિ હોય છે, બરાબર? તો એ શિવલિંગ વિશે જરા માહિતી આપો અમારા દર્શક મિત્રોને. શિવલિંગ એ નિરાકાર બ્રહ્મનું પ્રતીક છે. આપણે ત્યાં મંદિરે જઈએ તો શિવાલય કહેવામાં આવે છે. લિંગ છે એનું શિવપુરાણ એમ કહે છે અલિંગ ઇતિ લિંગ. જેનો કોઈ આકાર નથી ને એના આકાર રૂપે આપણે લિંગ પૂજન કરીએ છીએ. બરાબર છે. તો શિવલિંગ એ નિર્ગુણ બ્રહ્મના પ્રતીક તરીકે છે. બરાબર છે. અને લિંગ પુરાણ પણ કહે છે કે આલય સર્વ દેવાના લયનાથ લિંગ મુચ્છતે. બધા જેમાંથી પ્રગટ થયા છે. આલય સર્વ દેવાના લયનાથ લિંગ મુચ્છતે.
આ બ્રહ્માંડ જેમાંથી પ્રગટ થયું છે ને એના પ્રતીક તરીકે લિંગ છે. લિંગ એટલે સંસ્કૃતમાં અર્થ થાય ચિહ્ન, લિંગ એટલે પ્રતીક. પ્રતીક. જે નિર્ગુણ બ્રહ્મ છે એના પ્રતીક તરીકે જે અલિંગ છે, જેનો કોઈ આકાર જી. નથી, ઇતિલિંગ, એ શિવલિંગ આપણે શિવાલયમાં પધરાવવામાં આવે છે. એટલે શિવ પૂજા એ નિર્ગુણ બ્રહ્મની પૂજા છે. અચ્છા. અને શિવલિંગ એટલે શિવપુરાણના માધ્યમથી કહે તો બ્રહ્મા અને વિષ્ણુ ભગવાન વચ્ચે જયારે વિવાદ થયો ને એની વચ્ચે જે તેજોમય સ્વરૂપ પ્રગટ થયું અને બંને દેવતાની સ્તુતિ થકી ભગવાને અણુ સમાન રૂપ ધારણ કર્યું, જી. એનું પૂજન કર્યું અને ત્યારથી જગતમાં લિંગ પૂજનનો આરંભ થયો છે. એટલે શિવલિંગ એ નિર્ગુણ બ્રહ્મ છે, વાહ. નિર્ગુણ બ્રહ્મના પ્રતીક તરીકે છે. જી. સંસ્કૃતમાં લિંગનો અર્થ થાય છે પ્રતીક, ચિહ્ન. સમય જતા વિદેશી આક્રમણકારીઓએ આપણા સંસ્કૃતિના જે કઈ શાસ્ત્રો છે જી. એના ઉપર પ્રહાર કર્યો છે. કારણ હાજી. કે માનવને તલવારથી પ્રહાર કે વધ કરવાથી સંસ્કૃતિ નાશ પામતી નથી. તો આપણા શાસ્ત્રો ઉપર પ્રહાર કરી અને એને ઘણું બધું એવું લખ્યું કે માણસની જુદી માન્યતા છે. બાકી શિવ પૂજા એટલે નિર્ગુણ બ્રહ્મની પૂજા, વાહ. શિવ પૂજા એટલે સમગ્ર બ્રહ્માંડની પૂજા છે. વાહ. દરેક ગામમાં આપણે જઈએ, ભારતનું લગભગ કોઈ ગામ એવું નહીં હોય કે જેની અંદર શિવ મંદિર નથી. શિવાલય બધી જગ્યાએ છે, બરાબર. આપણા વડવાઓ કઈક એવા એમના કઈક એવો વિચાર આવ્યો છે જેના કારણે બીજા મંદિરો ઓછા હશે પણ શિવ મંદિર તો લગભગ દરેક ગામમાં હશે. તો એ શિવ પૂજનનું મહત્વ શું છે એ વિશે વાત કરો જરા. હરેક ગામડાઓમાં તો મંદિર હોય છે. જી. આ બ્રહ્માંડનો આધાર છે એ ભગવાન શિવ છે. જી. અને શિવ છે એ કલ્યાણ છે. જી. ભગવાન કૃષ્ણએ કહ્યું વસુધૈવમ કુટુંબ, જી. આ સંસાર મારો પરિવાર છે. જી. અને શિવત્વનો અર્થ એ જ થાય. કારણ કે શિવત્વ એટલે ઉદારતા, કલ્યાણ, અને શિવ પૂજન એટલે આધાર. જી. તો હરેક ગામડાની અંદર કલ્યાણની ભાવના શિવાલય હોય છે. કારણ કે કલ્યાણના દેવ છે. જી. જી. અને જીવ માત્રનો આધાર ભગવાન શિવ છે. અંતે ગતિ છે એ શિવ છે. જી. એટલા માટે હરેક ગામડાની અંદર બીજા કોઈ મંદિર હોય ન હોય પણ શિવ આશુતોષ જી. સહજ પ્રસન્ન થનારા છે. અને આપણા વૈદિક જે કઈ ઋષિમુનિઓ દ્વારા એમને ખબર હતી કે જીવ માત્રનો આધાર શિવ છે. જીવથી બીજું કઈ થાય કે ન થાય, પણ મહાદેવના દર્શન થવાથી હરેક પાપમાંથી મુક્તિ મેળવી અને જીવ છે એનો વૈચારિક જે છે એ પણ વિકાસ થાય. શિવાલયના તમે કેવળ દર્શન કરો ને, શંકરાચાર્ય મહારાજે એમ કહ્યું છે કે અષ્ટાંગ યોગ સિદ્ધ કરો અને તમને જે જ્ઞાન પ્રાપ્તિ થાય એટલી સહજ જ્ઞાન પ્રાપ્તિ ભગવાન શિવના મંદિરે એક લોકો જળ ચડાવવાથી થાય. તો આપણા ઋષિમુનિ, આપણા વડવાઓએ, સાધુ સંતો એટલા માટે ગામડે ગામડે શિવની સ્થાપના છે. સામાન્યમાં સામાન્ય માણસ પણ એ કહેવાય છે કે આધ્યાત્મની ગતિને પામી શકે, પોતાનું કલ્યાણ કરી શકે. એટલા માટે હરેક ગામની અંદર શિવલિંગ જે છે અને જીવનથી લઈ મૃત્યુ સુધીના જે કાંઈ પણ આપણા સંકટો છે જેનો નાશ કરનારા છે, રક્ષક પણ છે, કલ્યાણના પણ દેવ છે, આધાર પણ છે અને અંતે મૃત્યુ પછી મોક્ષદાતા પણ ભગવાન શિવ છે. એટલે આપણે લોકવાણીમાં કેવું હોય તો નથી કેતા એટલું છે. જી. 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 એની દુકાનો છૂટક છૂટક હોય. એક વસ્તુ અહીંયા લેવા જાવ, એક વસ્તુ અહીંયા લેવા જાવ, એક વસ્તુ અહીંયા લેવા જાવ, પણ તમે મોલમાં જાવ તો બધું જેડ મળી રહે. જી. જી. તો મહાપુરુષોએ વિચાર કર્યો કે જીવને એક જ સ્થાન ઉપર જાય ને આપણે કેમ મોલમાં જાય તો તમામ મળી રહે. એમાં દુનિયાના મોટો મોલ હોય તો મહાદેવનું મંદિર છે. ત્યાંથી કોઈ જીવ નિરાશ નથી થતો. એટલે આપણા ઋષિ મુનિએ જગતના કલ્યાણ માટે ગામડે ગામડે શિવાલય સ્થાપ્યા છે અને એ પૂજાનો મહિમા રહ્યો છે. શિવનો ફોટો જોઈએ તો શિવનું ચિત્ર આપણા મગજમાં આવે તો શિવ એટલે એનું ત્રીજું નેત્ર ખોલે, શિવ એટલે કોપાયમાન, ક્રોધિત, તમોગુણી, આવું આપણને ક્યારેક ક્યારેક લાગે છે, બરાબર. તો શું આ શિવ તમોગુણી છે કે શિવ કઈ રીતનું છે સમજવું છે મારે? શિવ કરુણાના સાગર છે. જી. વાહ. શિવ જેવું દયાળુ, એના જેટલું સૌમ્ય, એના જેટલું શાંત આ જગતમાં કોઈ નથી. શિવ તમોગુણના દેવ છે એવું તો જયારે ના સમજના હિસાબે કહેવામાં આવ્યું છે. ખરેખર તમોગુણ ઉપર એ અંકુશ કરી શકનારા દેવ છે. જી. જી. જગતનું જે તમોગુણ જે છે એ તમોગુણને કઈ ન જાળવી શકે. તમે છે કદાચ કોઈ નાની ઊની વસ્તુ, દૂધ છે એને કોથળીમાં રાખી શકો, બીજી કોઈ વસ્તુ છે એના ઉપર કાબુ રાખી શકો, પણ ગેસ છે, પેટ્રોલ છે, ડીઝલ છે એના ઉપર કોઈ એની આગ ઉપર અંકુશ ન રાખી શકે. એક અગ્નિ છે એ તમોગુણ જ છે. તો એના ઉપર આપણે અંકુશ કરી શકીએ? એના થઈ શકે. એના ઉપર કોણ અંકુશ કરી શકે? અગ્નિથી પણ કઈ વિશેષ હોય. એમ શિવ જે છે એ તમોગુણ ઉપર અધિકાર કરનારા છે, એટલા સક્ષમ છે, સામર્થ્યવાન છે. રજોગુણ છે ને તો એ પોપટ પાળા જેવું છે. એ તો કોઈ પણ પાળી શકે. સત્વગુણ છે તો ગાય જેવો છે, એને પણ કોઈ પણ રાખી શકે. પણ તમોગુણ છે તો સિંહ જેવો છે, સિંહ ને કોણ પાળી શકે?
એ તો હામો શિવજી એનો બાપ હોય ત્યારે થઈ શકે નહીં. તો શિવજીનું સામર્થ્ય એટલું છે એટલે તમો ગુણ પર અધિકાર રાખી એની પર અંકુશ રાખીને બેઠા છે. વાહ વાહ, બરાબર છે. શિવ તમો ગુણી નથી. તમો ગુણને કંટ્રોલ કરી શકનારા સંપૂર્ણ સામર્થ્યવાન છે. વાહ વાહ. એટલા માટે એ તમોમય નથી. શિવ કલ્યાણના દેવ છે. એટલે તો યોગીઓ ધ્યાનમાં જોવે છે. ધ્યાનમાં તો એકદમ સૌમ્યતા હોય એના દર્શન થાય ને. બિલકુલ બિલકુલ. યોગીઓ ધ્યાનમાં એના દર્શન કરે તો તમોગુણ એમાં તો દર્શન ધ્યાનમાં શું કામ? જી જી. તો શિવ છે એ તમોગુણ ઉપર અંકુશ કરનારા છે. વાહ. અને શિવ તો કલ્યાણકારી છે. એક બહુ જૂનું ભજન છે, નરસિંહ મહેતા લખ્યું કે અગળ બમ ડાક વાગે, ડમરુ નાચે સદાશિવ આગે, ભૈરવ ભાંગ વાવી ભોળાનાથે નિંદે છે, ગણેશ ને પાર્વતી પાણી વાળે છૂટા મિલી કેશ. બરાબર. તો એની પાછળ ગાંજાનો નાનો મહિમા નથી. નરસિંહ મહેતા એ ભગવાન શિવનું સત્વગુણ છે એનો મહિમા અને તમોગુણ ધારણ કરે છે. પણ ક્યારે? કે અધર્મ માટે. ધર્મ ઉપર જયારે કોઈ વસ્તુ હાનિ કરે, અમુક વસ્તુ છે લોખંડ ને વાળવું છે તો એ લોખંડ ને વાળવા માટે અમુક ડિગ્રી ગરમ થવું પડે તો લોખંડ વાળે. એમ જગતના તમોમય લોખંડ છે એને કોણ વાળી શકે? ત્યારે શિવ એ સ્વરૂપ ધારણ કરે છે. વાહ વાહ. તો નરસિંહ મહેતા એ જ કીધું કે ભાઈ અગળ બમ ડાક વાગે ડમરું. ડાક છે એ પ્રકૃતિ છે, ડમરું છે એ નાદ છે. અચ્છા. અને જયારે જગત ની અંદર કોઈ અસુરો આવીને કઈ અરાજકતા કરે, અધર્મ જયારે આગળ વધે ત્યારે ભગવાન શિવ એનો નાશ કરનારા છે. અને એમાં એમ કહ્યું કે ડાક વાગે ડમરું ભાંગ વાવી ભોળાનાથ. તો ભાંગ નો અર્થ છે જ્ઞાન. ભગવાન શિવે આ જગતમાં પ્રચારિત કર્યું છે જ્ઞાન યોગ. અને નિંદે છે ગણેશ. ગણેશ કહેતા જે કઈ આપણે માનવ જગત છે. પાર્વતીજી પાણી વાળે, એમાં પ્રકૃતિ કલ્યાણ કરે. પણ કોઈ અસુરી પાણી વાળે એટલે પ્રકૃતિ હંમેશા મદદ કરે. સદકાર્ય ધર્મના કાર્ય માર્ગે જે હાલે તો પ્રકૃતિ એને મદદ કરે. પાર્વતીજી પાણી વાળે છૂટા મેલી કેશ. ધર્મના માર્ગે હાલો તો પ્રકૃતિ, જગત, સમાજ તમને એટલો બધો થાય. છૂટા મેલી કેશ. આજે અમે કથાના માધ્યમથી સહિત આ બધાનો પ્રેમ મળે. શા માટે? જી જી. એ જ્ઞાન રૂપી, ભક્તિ રૂપી, ધર્મ રૂપી મહાદેવે જે ભાંગ વાવી છે અને એને પ્રકૃતિ મદદ કરે છે. પણ એમાં કોઈ અસુર આવી અને જો અરાજકતા કરે તો પછી ભગવાન શિવ તો એકદમ ધ્યાનના દેવ છે. જી. તો માં પાર્વતી એને જગાડે. ભાંગ કેરા રોટલા ને ધતુરાના ચાક પીરસે મૈયા પાર્વતીજી ને જમે ભોળોનાથ. ભાંગના રોટલા થાય બનાવ્યા જ કોઈ. ભાવ મહેતાજીએ લખ્યું પણ એને દિવ્ય એ શિવજીના સ્વરૂપને વર્ણવ્યું છે. વાહ. અને કયું ભાંગ કેરા રોટલા એટલે માં ભગવતી એમ કે જગતના કલ્યાણ માટે હવે છે ને તમે તમોગુણ ધારણ કરી અને આ સજ્જન માણસોનું રક્ષણ કરો ને ત્યારે ભગવાન શિવ યોદ્ધા બને છે. વાહ વાહ. અને અસુરોનો નાશ કરે છે, અધર્મનો નાશ કરે છે, ધર્મને હાનિ કરે છે એનો નાશ કરવા માટેનું એ સ્વરૂપ છે. દાખલા તરીકે કોઈ સ્ત્રી છે તો એ સૌમ્ય જ હોય, પણ એના બાળક ઉપર કોઈ હાનિ કરે તો એ પોતાનું માં તો માં હોય છે. એમ મહાદેવ તો મહાદેવ છે. શિવ તો કલ્યાણકારી છે. અને શિવ જેવું એમ કહેવાય છે કે કોઈ દેવનું સ્વરૂપ સૌમ્ય નથી. ભગવાન શિવનું જે ઓગળ સ્વરૂપ દર્શાવ્યું છે ને એ તો એને રૂપને ઢાંક્યું છે. શિવ પુરાણમાં જયારે ભગવાન શિવે પોતાનું મૂળ રૂપ એમ કહેવાય છે કે શિવ વિવાહ વખતે જયારે ધારણ કર્યું છે ત્યારે સ્વયં નારાયણ બોલ્યા છે ચંદ્રશેખર, શિવથી સુંદર આ જગતમાં કોઈ નથી અને શિવથી સૌમ્ય પણ આ જગતમાં કોઈ નથી. સહજ પ્રસન્ન થનારા દેવ છે આશુતોષ. વાહ વાહ. પછી સમી જતા લોકોએ, કારણ કે ઘણી વાર એવું છે કે ભાઈ દ્રાક્ષને જે આંબી ન હકે તો કે ખાટી છે. ખાટી છે. તો જેને એનું ભજન ન કરી શક્યા, જે એના સમીપ ન જઈ શક્યા, જેના પૂર્વના પાપ હતા અને જે એવા પાપી આત્મા છે ને એને શિવ તમો ગુણી લાગ્યા. બાકી શિવ તો શિવ છે. ખાલી એકવાર જાણે અજાણે એની સામે તમે નીકળો ને તોય પ્રસન્ન થનારા દેવ છે. એની સૌમ્યતા, એની કરુણા એને તમે વર્ણવી ન શકો. યોગીઓનું ધ્યાન જ્યાં પૂર્ણ થઈ જાય. અને દક્ષ મહારાજે પણ કહ્યું છે શિવાત પરમ નેતિ વદંતી વેદા. વેદો એમ કહ્યું શિવથી પર કાંઈ નથી. શિવાત પરમ નેતિ વદંતી દેવા. દેવતા હોય જેનાથી વધીને કાંઈ નથી. શિવાત પરમ નેતિ વદંતી સિદ્ધા. જે સિદ્ધ પુરુષ છે અને કહ્યું એનાથી વધીને કાંઈ નથી. અંતે દક્ષ એમ કહ્યું શિવાત પરમ નેતિ વદંતી શુદ્ધા. જેનો આત્મા શુદ્ધ થાય ને એ જ કહી શકે મહાદેવથી વધીને કાંઈ નથી. અને શિવજીનું સૌમ્ય સ્વરૂપ એને દર્શાય જેનો આત્મા શુદ્ધ થાય. બાકી આત્મા મેલા છે તો એને તમો ગુણ લાગે. કારણ કે એને મોક્ષ આપતો નથી. બાકી શિવ તો તમો ગુણ ઉપર, તમો ગુણ ઉપર અધિકાર કરનારા, નિયંત્રણ કરનારા દેવ છે. બાપુ આપે ગળામાં રુદ્રાક્ષની એક માળા ધારણ કરેલી છે, બરાબર? તો પેલું તો રુદ્રાક્ષ છે શું એ વિશે જરા માહિતી આપો અમારા દર્શક મિત્રોને. રુદ્રાક્ષ એટલે રુદ્રાક્ષ ભગવાન શંકરના આંખમાંથી પડેલું આંસુ, એમાંથી ઉગેલું વૃક્ષ એટલે રુદ્રાક્ષ. એટલે શિવની આંખમાંથી આંસુ પડ્યું એમાંથી જે વૃક્ષ ઉગ્યું એ રુદ્રાક્ષ. રુદ્રાક્ષ. જી. અને ભગવાન શિવ કરુણામય છે. જી.
એક કથા એવી છે કે માતા સતી જ્યારે યોગાગ્નિથી દેહ છોડે અને ત્યારે એને આંખમાંથી આંસુ પડ્યું છે. જી બીજી કથા એવી છે કે ભગવાન શિવ કરુણાનો દેવ છે. જી ભક્તોના દુઃખ જોઈને જેને આંખમાં આંસુ પડે છે. જ્યારે કોઈ શિવ ભક્ત ઉપર કઈ દુઃખ આવે, હા હા સંસારમાં કઈ દુઃખ આવે ને ત્યારે શિવજી એવા કરુણામય છે, કરુણા સાગર છે કે એની આંખમાંથી જગતની આ પરિસ્થિતિ જોઈ અને આંસુ પડી જાય છે, આંસુની ધારા, અને એમાંથી જે વૃક્ષ ઉગ્યો તે રુદ્રાક્ષ છે. એટલે શિવ કરુણામય છે અને સ્વયં રુદ્ર સ્વરૂપ છે. જી અને રુદ્રાક્ષનો ખૂબ મહિમા છે. 1 થી લઈ સંતમત પ્રમાણે 21 મુખી રુદ્રાક્ષ છે. શિવપુરાણમાં 1 થી 14 મુખી રુદ્રાક્ષ લોકોનું વર્ણન છે. આપને વચ્ચે જરા રોકું છું. આ એક મુખી બે મુખી શું હોય છે એ અમારે પેલી માળા બતાવીને આ છે એક મુખી બહુ મુખી એ કઈ રીતે? આ વિશેષ 5 મુખી છે. જે આ રીતે આવી લીટી હોય છે ને આવી રીતે એક મુખ કહેવાય છે. પછી આ રીતે બીજો ખાંચો છે તો એ 2 મુખી છે. આ 3, 4 ને આવી રીતે આમાં 5 છે. બરાબર. તો આ 5 મુખી. જી જી એમ 6 હોય તો 6 મુખી, જી જી 7 હોય તો 7, 2 હોય તો 2 મુખી. એવી રીતે રુદ્રાક્ષ જે છે. અને રુદ્રાક્ષ સ્વયં ભગવાન શિવની પ્રસાદી છે. જી 1 મુખી રુદ્રાક્ષ થી લઈ 14 મુખી રુદ્રાક્ષ સુધીનું મહાત્મ્ય શિવપુરાણમાં છે, જેને આપણે સંપૂર્ણ આમાં ન વર્ણવી શકીએ, વિડીયો લાંબો થઈ જાય. જી પણ કહ્યું છે કે શિવ મહાપુરાણમાં એક બીજો પણ શ્લોક છે, શિવ નામ યથા ગંગા વિભૂતિ યમુના હતા વાહ રુદ્રાક્ષ વિધિના પ્રોક્તા. શિવ નામ છે ને ગંગા સ્વરૂપ છે, ભસ્મ છે અને રુદ્રાક્ષ. આ 3 વસ્તુનું મહાત્મ્ય છે શિવ ભક્તિમાં. જી તો રુદ્રાક્ષ આધ્યાત્મિક દ્રષ્ટિએ તો અનેક પ્રકાર એના ફાયદા લખ્યા છે કે 1 મુખી રુદ્રાક્ષ ધારણ કરો તો એ સાક્ષાત શિવ સ્વરૂપ છે, 2 મુખી રુદ્રાક્ષ શિવ ગૌરી સ્વરૂપ છે, જી 3 મુખી રુદ્રાક્ષ છે જુદા જુદા. સૌથી વિશેષ 5 મુખી રુદ્રાક્ષ વધારે હોય છે. જી અને સર્વ કામ ફલપ્રદ 5 મુખી રુદ્રાક્ષ બધા જ પ્રકારના આપણા જે કઈ અપેક્ષાઓ છે, આકાંક્ષાઓ છે જી. એને પૂર્ણ કરે છે. માણસની જે કઈ પણ એમ કહેવાય છે કે આશાઓ હોય છે, જે જરૂરિયાતો જે કઈ હોય છે પૂર્ણ કરે છે. 5 મુખી રુદ્રાક્ષ ને બધા જ ફળદાયક થયો છે. પછી જુદા જુદા રુદ્રાક્ષનું જુદું જુદું મહાત્મ્ય છે. જી પણ રુદ્રાક્ષ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ બહુ ફાયદાકારક છે. તમે આધ્યાત્મથી તો પહેરો, રુદ્રાક્ષ ને બધા ધારણ કરી શકો. જી. સ્ત્રી પુરુષ નાના મોટા અમીર ગરીબ જે કાંઈ છે એમાં કોઈ ભેદ નથી. રુદ્રાક્ષ સદાય પવિત્ર છે, ક્યારે અપવિત્ર થતો નથી કોઈ પણ સ્થિતિમાં. આ તમને કદાચ લાગે સ્વયં સમય તો તમે રુદ્રાક્ષ માળા કાઢી શકો. રુદ્રાક્ષ જે છે એ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ બહુ ફાયદાકારક છે. અચ્છા રુદ્રાક્ષ શરીરની રક્તવાહિનીઓને શુદ્ધ કરે છે. વાહ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સિદ્ધ થયેલું છે. તમે રુદ્રાક્ષને ધારણ કરો તો આપણા શરીરમાં હૃદયમાંથી આખા શરીરમાં રક્તવાહિનીઓ દ્વારા લોહી જાય છે. જી તો રુદ્રાક્ષને ધારણ કરવાથી રક્તવાહિનીઓને શુદ્ધ કરે છે. ઘણીવાર રક્તવાહિનીઓમાં કઈ કચરો આવી જાય તો આપણે જેને બ્લોકેજ કહીએ, જી જી અને જ્યાં બ્લોકેજ આવે એટલે માણસને ત્યાં દર્દ કઈ ને કઈ રોગ થાય એનું કારણ બ્લોકેજ હોય છે. જી પણ રુદ્રાક્ષ એવું વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સિદ્ધ થયું છે કે તમે ધારણ કરો, હૃદયમાં તમે ધારણ કરો એટલે જે બ્લોકેજ તમને 60 વર્ષે થવાનું હોય ને 70 વર્ષ લગી તો ન જ થાય. વાહ આ વૈજ્ઞાનિક પણ રુદ્રાક્ષનું મહાત્મ્ય છે. તો રુદ્રાક્ષ બધાએ ધારણ કરવા જોઈએ. જી કોઈ પણ વ્યક્તિ રુદ્રાક્ષ ધારણ કરી શકે. દરેક ગામડામાં આપણે જોઈએ તો શિવની પૂજા લગભગ 10 નામ સાધુ બાવાજી હોય એ કરતા હોય છે, બરાબર? એનું શું કારણ હોય છે બાપુ? હરેક ગામડાની અંદર શિવાલય 10 નામ સાધુ હોય છે. જી આપણે શિવ પૂજા આપી છે જી તો એમને તો નહીં આપી હોય. હા કોઈ વસ્તુ મળે, હા હા કારણ કે આ તો દેવાધિદેવ મહાદેવ છે જી અને એની પૂજાનો અધિકાર મળવો જી એ મોટી વાત છે. પેલું તો હું એ કહીશ જી કે 10 નામે સાધુ તરીકે આપણી મોટામાં મોટી સંપત્તિ હોય, જી ઐશ્વર્ય હોય જી જી તો શિવ પૂજન છે. આનાથી મોટું આપણું કોઈ ઘરેણું નથી. શિવ પૂજાનો અધિકાર 10 નામ સાધુને કઈ રીતે મળ્યો? કદાચ તમે શાસ્ત્રો પૂજાઓ તો એ ઉલ્લેખ મળે કે ના મળે, જી પણ શંકરાચાર્ય મહારાજના 100-100 વર્ષ ત્યારથી તો આપણી પરંપરા છે જી અને એનો આદેશ છે. જી એ પૂર્વે પણ સંત પરંપરા છે. જી કારણ કે શંકરાચાર્ય મહારાજ જયારે થયા ને જી ત્યારે પણ અખાડાઓ તો હતા, અથવા આહવાન અખાડા એના 100 વર્ષ પૂર્વેથી હતા. અને શિવ પૂજાનો અધિકાર 10 નામને એટલા માટે છે. જી દાખલા તરીકે કોઈ રાજા ઉપર કોઈ યુદ્ધની ચડાઈ થાય જી અને પછી રાજા હારી જાય એમ હોય, રાજ્યનો નાશ થાય હોય, ત્યારે કોઈ એવા યોદ્ધા છે જે હારવાને બદલે રાજાને જીત અપાવી દે, રાજ્ય જવાને બદલે બીજું રાજ્ય અપાવી દે, તો રાજા એને 5-10 ગામની જાગીરી આપે કે નહીં? જી આપે. એમ સનાતન ધર્મનો જયારે સંપૂર્ણ નાશ થયો અચ્છા અને મધ્યમ માર્ગ સંપૂર્ણ ભારત નહીં પૃથ્વીના અડધા ગોળા ઉપર મધ્યમ માર્ગ હતો. અને
સનાતન ધર્મનું ક્યાંય કોઈ નામ નહોતું, ન હોમ હવન યજ્ઞ આદિ કશું ન થતું, કારણ કે મધ્યમ માર્ગ રાજાશ્રય હતો. અને ત્યારે શંકરાચાર્ય મહારાજના ગુરુને વચન આપ્યું હતું, હું સનાતનને બેઠો કરીશ, પણ શું કરવું, કેમ કરવું. ત્યારે એમ કહેવાય છે કે જે દિવ્ય પરંપરા છે આપણી દશનામની, પાશુપત પરંપરામાંથી દશનામની એક શાખા છે. અને તમે જો વિચારો ને ઘણો જવાબ લાંબો થશે, પણ રાવણે જયારે એમ કહેવાય છે કે જાનકીનું હરણ કરવા સાધુનો વેશ લીધો ને, ત્યારે પણ મરસ્કરી નામે ભગવા પરંપરા હતી. અને રાવણ એટલા માટે વેશ લીધો તો કે એને ખબર હતી કે આ પરંપરાનું એટલું સન્માન છે, ઘણા શક્તિ છે એનું સન્માન જાળવવા મર્યાદા ઓળંગીને આવશે, એટલે એ પરંપરાનો એને વેશ ધારણ કરેલો, ભગવો વેશ ધારણ, એટલે એનું એટલું સન્માન હતું, એનો એટલો આદર હતો એ પરંપરા. અને કારણ કે એ પરંપરાના અદ્વૈત આપણી પરંપરા છે, શિવ જ્ઞાનની અદ્વૈત પરંપરા છે, એવા જ્ઞાની હતા, એટલા સક્ષમ હતા. એ પરંપરાને શંકરાચાર્ય મહારાજે આહવાન કર્યું જયારે મધ્યમ માર્ગ આવ્યો ત્યારે, અને કહ્યું તમે આમાં જોડાઓ. અને જે આપણે દશનામ પરંપરા પછી એને નામ આપ્યું, પણ પૂર્વથી જે હતી એ શંકરાચાર્ય સાથે જોડાણા. અને ગામડે ગામડે જે શિવ પ્રચાર કર્યો, મધ્યમ માર્ગમાં રાજાશ્રય હતો તો ત્યારે કોઈ લડવાનું થાય તો અખાડા પરંપરા થઈ, યુદ્ધ થયું તો અખાડા, એવા જ્ઞાન પ્રચાર કરવાનો છે તો આપણા દિવ્ય એવા જે મહાપુરુષો હતા એ ગયા. અને સમગ્ર ભારત વર્ષમાંથી એમ કહે છે કે મધ્યમ માર્ગને દેશ નિકાલ કરી, અને જે સનાતન ધર્મ મૂળ નાશ પામી ગયો, જે હતો જ નહીં. એક આંકડો તો એવું કહે છે બાપુ, ત્યારે 762 જ હિન્દુ બસ્યા, સનાતન બસ્યા. આટલા સુધી મધ્યમ માર્ગ વ્યાપ્ત હતો કે કોઈ વૈદિક પરંપરા હતી નહીં, અને એટલા બધા એ લોકો સિદ્ધ હતા, એટલી બધી વિદ્યા હતી, એને કોઈ હરાવી ન શકે. અને ત્યારે શંકરાચાર્ય મહારાજે એવા લોકોને આહવાન કર્યું. દાખલા તરીકે ગિરી છે તો એમાં મથાન્યાયમાં મહિમા શું છે કે વાચો ગિરી વાચરે ગીતા જાય તત્પરમ ગંભીરાચલ બુદ્ધિસ્વ ગિરી નામા છે ઉચ્ચતે. જેનો ગિરિકંદરાઓમાં વાસ હતો, જેનો યોગ હતું, જેનું ધ્યાન હતું, જેનું એવું જ્ઞાન હતું, એની પાસે સિદ્ધિ હતી, એટલા માટે ગિરી કહેવાના છે. તો એવા એવા મહાપુરુષોએ આવીને ફરી હિન્દુ ધર્મને સ્થાપ્યો છે, સનાતન ધર્મને પાછો બેઠો કર્યો છે. આખું રજવાડું રાજ્ય જે હારી ગયા હતા એ રાજ્યને પાછું લાવી દીધું. અને પાછું લાવી દીધા કે જેમ રાજા કોઈ વસ્તુ તમને 5-10 ગામડા આપે, એમ દશનામ પરંપરાએ ફરી ભારત વર્ષમાં સનાતન ધર્મને સ્થાપ્યો છે. આપણે સ્થાપક છે, કોઈ સંપ્રદાયની ટીકા વિરોધ નથી, પણ જયારે મધ્યમ માર્ગ આવ્યો ને ત્યારે આપણા એક પણ સંપ્રદાય રહ્યા ન હતા, કારણ કે બધા એમાં ભેળા હતા. બીજા 84 સંપ્રદાય એવા હતા કે જે આખા ભિન્ન ભિન્ન હતા. તો શંકરાચાર્યની સાથે રહીને ફરી સ્થાપ્યો, જેમ રાજાને રજવાડું પાછું લાવી દે, 5-10 ગામ ભેટ આપે, એ રીતે આપણે પૂજા ફરી આપવામાં આવી છે. વાહ વાહ. એટલે શંકરાચાર્ય મહારાજ સમયથી આ દિવ્ય પરંપરા એ પૂર્વેથી પણ છે, અને એના અનુસંધાને આપવામાં આવી છે. અને મધ્યમ માર્ગને હરાવવા માટે કોઈ સક્ષમ નહોતું, કારણ કે એની પાસે એવી સિદ્ધિ, એવી તંત્ર સાધનાઓ હતી. તો એને કોણ હરાવી શકે? તો એના માટે તો કેવળ ને કેવળ દશનામ મહાપુરુષો એવા હતા. ભારતી છે તો વિદ્યા વારેણ સંપૂર્ણ સર્વભારમ પરિત્યજનમ દુઃખ ભારમ ન જનાતિ ભારતી પરિકૃત્યતે. શંકરાચાર્ય મહારાજે મધ્ય ન્યાયમાં મહિમા લખ્યો છે કે જેની પાસે બધી વિદ્યાઓનો ભાર છે, હારી ગયેલું રાજ્ય પાછું આપ્યું છે. અને રાજ્ય મળ્યા પછી જેમ જાગીરી મળે ને એમ આપને પૂજા. એ રાજા હારી ગયેલું રાજ્ય દશનામે એના યોદ્ધા તરીકે, આપણે સનાતન ધર્મના યોદ્ધા છે, સનાતન ધર્મના વેદના રક્ષક છીએ, સનાતન સંસ્કૃતિના રક્ષક છીએ. એના ઉપર હામી આવે ત્યારે ધર્મ યુદ્ધની અંદર આપણે એને સહયોગ કરવો, એને જીતાડવા એ આપણી પરંપરા છે. આપણે કોઈ સનાતન ધર્મના ઘણી આપણી પરંપરા એવી છે કે આપણે કદાચ કોઈને અવૈદિક લાગે, આપણી પરંપરા છે ને કોઈને અવૈદિક લાગે કે ભાઈ આ લોકો તો સનાતન છે, અવૈદિક અને શિખા નથી, સૂત્ર નથી, એવું નથી. આપણે વેદોનું રક્ષણ કરનારા. એ પણ પ્રશ્ન થતો કે આપણે હિન્દુ છીએ તો આપણે જનોય ધારણ નથી કરતા, તો એ જરા અમને પ્રશ્ન થતો. જનોય ધારણ નથી કરતા, બરાબર, પણ જનોય ધારી છે. બોલે કઈ રીતે? એક જવાબ એનો મળે છે ન્યાય દર્શનમાં, કે ગૌતમ ઋષિએ 2 આજ્ઞા કરી છે. એક વૈષ્ણવ પરંપરામાં જનોય આદેશ જે છે સાધુ પરંપરામાં, અને એક શૈવ પરંપરામાં કહ્યું તમે કંઠીની જેમ પહેરી શકો, આપણે આવી રીતે પહેરી શકીએ, આપણી જનોય છે, બરાબર. પણ જયારે મધ્યમ માર્ગ હતો ને ત્યારે એની પાસે એવી અઘોર અગર કપાલી કરતા આદિ ઘણા બધા હતા કે એવી બધી સાધનાઓ હતી કે એને હરાવવા મુશ્કેલ હતા એની વિદ્યાથી. તો કયું એના સુધી જવું હોય તો કયું અઘોર સ્વરૂપ ધારણ કરવું. તો આપણા મહાપુરુષો જયારે એ ધારણ કરે તો આ વસ્તુ પવિત્ર છે, યજ્ઞો પવિત્ર, જનો પવિત્ર છે. પેલો અઘોર પ્યાલો પીવો પડે, કારણ કે એના સુધી જવું, મિલિટરીમાં લડવા જવું છે તો ત્યાં સૌમ્ય સ્વરૂપ કે બધી ત્યાં તો કઈ તમને કહું હાથમાં ચાંદ ને પખાડ લઈને ન જવાય. તો એવા તમોમય જે કઈ હતા એને હરાવવા માટે અઘોર પ્યાલો પીવો પડે.
ત્યારે દશનામ પરંપરાએ અઘોર પ્યાલાને પીધો છે. અઘોર પ્યાલાને પી પોતે એમ કહેવાય છે કે ધર્મની રક્ષા માટે એક ડગલું નીચે ઉતરી જાય. જી. જેમ માં ભગવતી છે અને કોઈ અસુર છે એ ગાયના શરીરમાં ઘૂસી ગયો તો માએ મેલડી સ્વરૂપ ધારણ કર્યું. જી. છે ને એક કથા કે માતાજીએ પછી અસુરને મારવા માટે પછી પોતે મેલડી કહેવાય. જી. પણ એ મેલડી શા માટે થઈ? જી. અસુરને મારવા માટે, ધર્મની રક્ષા માટે. એમ આપણે સનાતન હિન્દુ ધર્મ કયો કે જે કઈ કયો એ ધર્મને બચાવવા માટે અઘોર પ્યાલો પીધો. બરાબર. અઘોર પ્યાલો પીધો એટલે શિખાસૂત્રનો ત્યાગ. વાહ. પણ શિખાસૂત્રના રક્ષક છીએ આપણે. આપણે ત્યાગ એટલા માટે કે રક્ષણ માટે, એની જાળવણી માટે. આ ભારત વર્ષની અંદર શિખાસૂત્ર સનાતન ધર્મ વૈદિક પરંપરા સદાય જળવાઈ રહી ને એ માટે ત્યાગ કર્યો છે. પણ એનો અર્થ એ નથી કે આપણે એના અધિકારી નથી, એ તો હતા જ. પણ સંપૂર્ણ ધર્મને બચાવવા માટે એક બે વસ્તુ છોડવી પડી. અઘોર પ્યાલો પી અને મધ્યમ માર્ગના એમના જે સાધુ હતા એમને તંત્ર દ્વારા હરાવ્યા છે. પણ એમને હરાવવા માટે આ પવિત્ર વસ્તુ છે. વૈદિક આપણે એના રક્ષણ માટે છે. એની મર્યાદા ન તૂટે એટલા માટે એનો ત્યાગ કરી અને ત્યારથી પછી આપણી સંન્યાસ પરંપરામાં યજ્ઞોપવિત નથી. બીજો અર્થ એ છે કે આપણે સંન્યાસ પરંપરાને અનુસરીએ છીએ તો આપણા સંન્યાસીઓને જયારે દીક્ષા આપવામાં આવે ત્યારે એમ કહેવાય છે કે ના બધા પિતૃઓનું સ્વયંનું પણ પિંડદાન કરી દેવામાં આવે. અને ત્યારે ઈશ્વર પ્રાપ્તિ માટે કોઈ પણ વસ્તુ ન રહેવી જોઈએ વર્ણ વ્યવસ્થાના આધારે. એટલે આપણે યજ્ઞોપવિત શિખા પણ છોડી દેવામાં આવે છે. તો અંતે એ સંન્યાસ પરંપરાને આપણે અનુસરણ કરતા હોવાથી આપણે પણ ત્યાગ કરેલો છે. એનો અર્થ એ નથી કે આપણે એથી વિપરીત છે. એનો અર્થ એ છે કે આપણે એના સંરક્ષણ માટે, એની જાળવણી માટે આપણે છોડ્યું છે. કોઈ મૂળ ધર્મ બસી જતો હોય તો આપણે એ જરૂર નથી. બાકી એ વસ્તુ પવિત્ર છે, આપણે પણ અધિકારી છે, આપણે એના રક્ષણ માટે જ છોડી છે. અને સંત સમાજ દશનામ પરંપરા છે એને ધર્મને બેઠો કર્યો છે. પાયામાં મૂળમાં આપણે છીએ અને એ થકી જગતમાં હજી આધાર સન્માન જળવાઈ રહ્યું છે. ઘણી વાર ઝીણી ઝીણી વાતો છે માણસને ખબર ન હોય તો એ જુદી દ્રષ્ટિથી જોતા હોય છે. એનો અભિગમ જુદો હોય છે કે આવી રીતે છે, આવી રીતે છે. નહીં, પૂર્ણ વૈદિક જ છે. પણ વેદને બચાવવા માટે સામે થોડું વેદના વિરુદ્ધ જઈ અને પેલું કરવું પડ્યું છે. હિન્દુ ધર્મમાં અંતિમ સંસ્કાર એ અગ્નિ સંસ્કારથી કરવામાં આવતા હોય છે. બરાબર. જ્યારે આપણે દશનામી જે સાધુ સમાજ છે એ હિન્દુ ધર્મના અનુયાયી હોવા છતાં આપણને અગ્નિ સંસ્કારથી કરતા આપણી સમાધિ આપવામાં આવે છે. તો એની પાછળનો શું સનાતન ધર્મમાં શાસ્ત્ર પ્રમાણે 4 દાહ છે. અગ્નિદાહ, ભૂમિદાહ, જળદાહ અને વનદાહ. એમાં વિશેષ અગ્નિદાહ છે એ મુખ્ય રૂપે છે. એટલે આપનો પ્રશ્ન પણ બરાબર છે કે ભાઈ આપને સાધુઓને સમાધિ શા માટે હોય છે? તો એ પણ એક સનાતનનો ભાગ જ છે. પણ આપણે એનો જો જવાબ જોતો હોય, અગ્નિદાહ વિશેષ છે પણ સાધુમાં સમાધિ શા માટે હોય છે? તો શિવ મહાપુરાણમાં કૈલાસ સંહિતામાં 39 અધ્યાય છે અને એમાં વામદેવ નામના શિવ ભક્ત, શિવ યોગી એને કાર્તિક સ્વામી મહારાજને પ્રશ્ન કર્યો છે. એનો જવાબ આપને ત્યાં મળે છે કે યતસ્તેષા પૂર્વ શ્રુતમ દાહ કર્મ ન વિદ્યતે પૂર્વે શ્રુતમ મયા ખનનમ. કે આ સાધુ છે, યતિ છે, જે ગ્રહસ્થી છે કે સંન્યાસી છે જેની પરંપરા સમાધિની છે, એને સમાધિ શા માટે આપવામાં આવે છે? યતસ્તેષા, આ યતિઓ છે, દાહ કર્મ, અગ્નિદાહ નથી. દાહ કર્મ ન વિદ્યતે, અગ્નિદાહ નથી. બરાબર. તો એને સમાધિ શા માટે આપવામાં આવે છે? ત્યારે કાર્તિક સ્વામીએ જવાબ આપ્યો છે કૈલાસ સંહિતામાં કે સાધુને સમાધિ શા માટે હોય છે, શા માટે એને ભૂમિદાહ આપવામાં આવે છે? અને કહ્યું છે કે શિવ ભાવેન, જે શિવ ભાવની અંદર લીન થઈ જાય ને પછી સધીર મહાચૈત એ સ્વયં શિવ સ્વરૂપ બને છે. અને શિવ એ પણ અગ્નિ છે, અનલ છે. તો એ સાધુ જે છે એને સમાધિ આપવામાં આવે છે, ભૂમિદાહ આપવામાં આવે છે, અગ્નિદાહ આપવામાં આવતો નથી. કારણ કે જે જીવે શિવનું ભજન કર્યું છે, જેની પરંપરા છે, તો શિવ સ્વરૂપ છે. મહાધીર, શિવ ભાવેન ચૈતસ મહાધીર. તો એ સાધુને પછી સમાધિ ના આપવામાં આવે કારણ કે એ શિવ ભાવને પ્રાપ્ત કરે છે, પછી એને અગ્નિ ના. એટલે કૈલાસ સંહિતામાં એ વર્ણન છે. પછી સમાધિ દેવાની વિધિ પણ છે. પછી સમાધિ તો સહિત આપણે પાલખી યાત્રા જે લઈને નીકળીએ છીએ, શિવ મહાપુરાણની પાલખી યાત્રાનું પણ વર્ણન છે કે સાધુને ભૂમિદાહ આપવામાં આવે. ભૂમિદાહ કઈ રીતે આપવામાં આવે છે? આજીવન જેને શિવ પૂજન કર્યું છે, શિવ ભજન કર્યું છે, તો શિવ સ્વરૂપ બને છે. અને શિવ સ્વરૂપ બને છે તો એની મૂર્તિ પધરાવવી.
જમીનની અંદર. આપણે સમાધિ આપીએ ત્યારે એને શબ નથી કહેતા, એને શું કઈ મૂર્તિ કહીએ છીએ, અને મૂર્તિ પધરાવવામાં આવે છે. ભૂમિદાહ જે છે ને કઈ રીતે છે, બીજા પરંપરાની જોડે આપણે સીધો નથી. તો પેલું તો એના માટે આપણે સમાધિ માટેની જગ્યા જે મંત્ર બોલીએ છીએ, જેને આપણે ગાયત્રી કહીએ છીએ, જે સાબર ગાયત્રી છે. અને સાબર ગાયત્રી એટલા માટે છે જે રચના ભગવાન શિવની છે. એક ગાયત્રી જે છે એ અલગ છે, અને આપણી સાધુ પરંપરાની ગાયત્રી છે એ ભગવાન શિવની રચના છે, જેને સાંબર ગાયત્રી કહેવાય છે. અને એની રચના ભગવાન શિવે કરી છે. એનો જવાબ ઈ મળે કે મહાત્મા તુલસીદાસજીએ લખ્યું છે કે આખીર અનામિલ અરથ ન જાપુ પ્રગટ પ્રભાવ મહેશ પ્રતાપ, ભગવાન શિવે રચના કરી છે. તો એક એક મંત્ર દ્વારા જમીન માગવામાં આવે છે, પછી આપણે સમાધિ ગાળવામાં આવે છે, પછી મૂર્તિ બેસાડવામાં આવે છે, પછી હરેક વસ્તુ આપવામાં આવે છે, અને એ રીતે મૂર્તિને ત્યાં સ્થાપવામાં આવે છે, કારણ કે શિવનું જેને ભજન કર્યું છે. અને પછી સમાધિ આપણે જો પિતૃ પૂજાની મનાઈ છે, આપણે કોઈ સમાધિ પૂજતા જે વ્યક્તિને નથી પૂજતા, પણ જે મંત્રોચ્ચાર દ્વારા આપણે જે સ્થાન મૂર્તિને આપ્યું છે ને એ મંત્રોની પૂજા છે, સાબર ગાયત્રીની પૂજા છે. જેમ કોઈ મંદિરની અંદર કોઈ પથ્થરને નથી પૂજતા, આપણી વૈદિક પરંપરા પણ પ્રતિષ્ઠા છે, તો એ રચના આપણી વૈદિક છે. તો સાંબર ગાયત્રી જે છે ભગવાન શિવની આપેલી વસ્તુ છે, અને એના દ્વારા આપણે સમાધિ આપીએ છીએ. શિવને ભજતો તો શિવમાં લઈ પામ્યો, તો એને આપણે નાળિયેર શ્રીફળ વધારીએ જે કાંઈ કરીએ તો શિવ પૂજન જ છે, એ અર્થે પૂજ્ય છે. એટલે સમાધિ છે. બીજો એક મારા રીતે હું અર્થ એ કરું છું કે કોઈ ઝાડ આપણે વાવીએ તો ફળ આપે, એમ સાધુનું ભજન છે. તો એ સાધુનું શરીર છે ને એ પણ જમીનમાં વાવવામાં આવે છે કે ફળ મળે, કોઈને કલ્યાણ થાય, આશીર્વાદ મળે, એટલા માટે ફળ રોપવામાં આવે છે. આ બે વાત એક શાસ્ત્રોક્ત છે. ત્રીજી વાત એ માટે છે કે સાધુને સમાધિ અગ્નિદાહ કેમ નથી હોતો. તો એક શંકરાચાર્ય સાથે જોડાયેલો પણ પ્રસંગ છે. મને અમારે મીનાવા શિવપુરી બાપુ સાથે સત્સંગમાં જવાબ મળેલો કે શંકરાચાર્ય મહારાજ જયારે એમ કહેવાય છે કે દિગ્વિજય માટે નીકળ્યા, મંડન મિશ્ર સાથે જયારે એમને દિગ્વિજય માટે મંડન મિશ્ર પાસે જયારે આવ્યા છે, ત્યારે ચર્ચા એવી થઈ કે જો મંડન મિશ્ર હારી જાય તો સંન્યાસી બને, શંકરાચાર્ય હારી જાય તો ગ્રહસ્થી બને. અને એના જજ તરીકે મંડન મિશ્રના પત્ની એવા માતા એમ કહેવાય છે કે ઉભય ભારતી જે છે એ જજ તરીકે હતા, નિર્ણાયક તરીકે હતા. અને અંતે મંડન મિશ્ર હારતા હતા, ત્યારે ઉભય ભારતી માતાએ શંકરાચાર્યને કહ્યું કે એની પત્ની હોવાના નાતે હું એક પ્રશ્ન કરી શકું કે હા કરો. તો શંકરાચાર્ય મહારાજને અભય ભારતીએ સાંસારિક પ્રશ્ન કર્યો, અને આચાર્ય શ્રી તો બ્રહ્મચારી છે, એ જવાબ કેમ આપી શકે? કીધું મને 6 મહિનાનો સમય આપો. અને શંકરાચાર્ય મહારાજે સમય લઈ અને અમરીક નામનો રાજા છે મૃત્યુ પામ્યો, અને શંકરાચાર્ય મહારાજે પર કાયા પ્રવેશ કરી અમરીક રાજાના શરીરમાં પ્રવેશ કર્યો, અને જે કાંઈ સાંસારિક જ્ઞાનની પ્રાપ્તિ કરી અને ફરી પોતાના શરીરમાં જે આવવા જાય, જે શરીરને એક ગુફાની અંદર રાખેલું, શિષ્યો શરીરનું ધ્યાન રાખતા હતા. મધ્યમ માર્ગને ખબર પડી કે શંકરાચાર્યનું શરીર આ ગુફામાં પડ્યું છે, જો એને બાળી દે તો ફરી પાછા પોતાના કાયામાં આવી શકે, એની અમરીક તરીકે જ જીવે. એટલે એ લોકો એમ કહેવાય છે કે હુમલો કર્યો. અને થોડા શિષ્યો હતા ધ્યાનમાં, તો શંકરાચાર્યનું શરીર હાથમાં લઈને જાય અને અગ્નિ પ્રગટાવવા જાય, એ જ સમયે શંકરાચાર્ય મહારાજ અમરીક રાજાના શરીરમાંથી પોતાના શરીરમાં પર કાયા પ્રવેશ કરીને વહી આવ્યા. પણ અગ્નિ જમણા પગના અંગૂઠે અડી ગયો એટલે કીધું કે આજથી તું મારી માં, આજથી મારી બેન, મારી દસનામ પરંપરામાં તું નહીં. એટલા માટે પછી શંકરાચાર્ય પરંપરામાં સમાધિ આપવામાં આવે છે. અગ્નિ આપણી માં છે, અગ્નિ આપણી બેન છે. એટલા માટે ધૂણો છે ને ત્યાં આપણે અગ્નિના આહુતિ આપીએ છીએ, કારણ કે આપણી માં છે, આપણી બેન છે. એટલે એક શંકરાચાર્ય પરંપરાથી પણ સમાધિ આપવામાં આવે છે, અને શિવપુરાણ કૈલાસ સંહિતામાં પણ આનું વર્ણન છે. એ અર્થે પણ સમાધિ આપવામાં આવે છે, જેને ભૂમિદાહ કહેવાય છે, જેને ફળ બીજ રોપવું એ કહેવાય છે. એટલે એ પણ આપણી મૂળ પરંપરાથી એક દિવ્ય પરંપરા છે સમાધિ જે છે. બાપુ, ભક્તિ કરવા માટે લોકો અમુક હિમાલયમાં જવાની વાત કરે છે, અમુક ગિરનારમાં જવાની વાત કરે છે. તો શું ભક્તિ કરવી એટલે આ ગૃહસ્થ જીવન છોડીને ભક્તિ કરવી એને ભક્તિ કરવી, કે ગૃહસ્થમાં રહીને ધાર્મિક કાર્ય કરી શકાય, એ વિશે જરા માહિતી આપો. ભક્તિ બંનેમાં થઈ શકે. ઘણી વાર ઈશ્વરે જે નિર્માણ કર્યું છે ને એમાં રહીને તમે કંઈક પામી શકો. હરેક જીવનું કઈ ને કઈ નિર્માણ આપ્યું છે, એ સ્થાને જાય તો જ એને પામી શકે. તો જેના માટે ઈશ્વરે યોગ, સંન્યાસ, આદિ ગિરનાર કે જે કઈ લખ્યું છે ત્યાં જઈને ભક્તિ કરે એ યોગ્ય છે. ઘણાના ભાગ્યમાં ગ્રહસ્થી લખ્યું છે, તો ત્યાં ભક્તિ કરે તો તે યોગ્ય છે. પોતાને ઈશ્વરે લખ્યું છે ત્યાંથી તમે હટી જાવ તો એક પણ વસ્તુ પામે નહીં. અને શ્રેષ્ઠ વસ્તુ છે સંન્યાસ મળવો, એ ભગવાનની દયા હોય ત્યારે મળે. અને ભક્તિ સંસારમાં રહીને પણ થઈ શકે, કારણ કે સંન્યાસ તો શ્રેષ્ઠ છે જ, પણ એની જનેતા ગ્રહસ્થી છે.
સંન્યાસની જનેતા ગ્રહસ્થી છે, તો ઉત્તમ રીતે જીવી શકાય તો એના માટે પણ ભગવાનની પ્રાપ્તિ થઈ શકે. સંન્યાસને કેવળ અનુભવ થાય, જ્યારે ગ્રહસ્થીને અનુભવ અને અનુભૂતિ બે થાય છે ઈશ્વરની. અને આપણી સાધુ પરંપરામાં પણ 4 પ્રકારે સાધુ કયા છે લિંગ પુરાણમાં. ગ્રહસ્થી સાધુનું પણ એટલું જ મહાત્મ્ય છે. લિંગ પુરાણમાં કહ્યું છે ક્રિયાણા સાધના સાધુ બ્રહ્મચારી પુરોહિત. બ્રહ્મચારી કોને કહેવાય, સંન્યાસી કોને કહેવાય, તો કે ગુરુનું હિત કરી અને જેનું જીવન વિતાવે, ભજન કરે, એ સંન્યાસી છે, બ્રહ્મચારી છે. એટલે ગુરુનું હિત એટલે ગુરુની પરંપરાને આગળ દીપાવે. અને ગ્રહસ્થી સાધુનો પણ લિંગ પુરાણમાં મહિમા છે. ક્રિયાણા સાધના શિવ ગૃહસ્થ સાધુ ઉચ્ચતે. જે કર્મ કરી, ભજન કરી, પૂજા પાઠ કરી અને જે પરંપરાને આગળ ધપાવે છે, તો એ ગ્રહસ્થ સાધુ પણ ઉત્તમ છે. ગ્રહસ્થ સાધુ ઉચ્ચતે. સાધના તપોસ સાધુ વૈખાનસ. વનમાં જે તપ કરે તો વૈખાનસ સાધુ છે. અને ગૃહસ્થો બ્રહ્મચારી વાનપ્રતો તથા. આ 4 પ્રકારના સાધુ છે. એટલે આપણે ત્યાં ઘણી વાર એમ થાય સાધુ એટલે સંન્યાસી સાધુ, એ તો એક વિશેષ આદર સન્માન છે, હોય જ. પણ ગ્રહસ્થ સાધુની પણ પરંપરા એટલી શ્રેષ્ઠ છે, કારણ કે ગ્રહસ્થ જનેતા છે. પૂર્વમાં તો આપણી જમાત પરંપરા હતી, ધીરે ધીરે જમાત પરંપરા સમયના અનુસંધાને હોઈ શકે, એ જુદો વિષય છે. તો ગ્રહસ્થ પરંપરા પણ છે, સાધુની સંન્યાસ પણ છે. લિંગ પુરાણ કહે છે કે ગૃહસ્થો બ્રહ્મચારી છે વાનપ્રસ્થ. 4 પ્રકારે સાધુ છે. ભગવાન શંકર છે ને આદિ સંન્યાસી પણ છે, અને ભગવાન શંકર છે ગ્રહસ્થી પણ છે, એનાથી મોટા કોઈ સાધુ છે નહીં. પણ લિંગ પુરાણ એમ કે છે ક્રિયાના સાધના છે. ગ્રહસ્થ સાધુ છે ક્યારે શ્રેષ્ઠ છે, સતત જો એ શિવ ભજન કરે, શિવ સત્સંગ કરે, શિવમય રહે અને આધ્યાત્મ સાથે જોડાયેલો રહે, તો સંસારમાં રહેલો જીવ પણ સાધુ છે અને એ પણ ઈશ્વરને પામી શકે છે. એટલે સાધુની જે પરંપરા છે, ગ્રહસ્થી નાદ અને બુંદ બે છે. નાદ પરંપરા છે, બુંદ પરંપરા છે, અને હરેકનું જુદું જુદું કાર્ય છે. જ્યાં કયું ધર્મા ધર્મ વિહ પ્રોક્તો શબ્દો વેતા ક્રિયાત્મક. જેનો જે ધર્મ છે એ નિભાવે એ શ્રેષ્ઠ છે. સંન્યાસ રીતે ભજન કરે. મિલિટરી હોય તો એમાં ભૂમિ દળ હોય, પછી નૌકાદળ હોય, હવાઈ દળ હોય. તો હવાઈ દળ છે એ શ્રેષ્ઠ છે, એના સમયે એ નિભાવે. જળ વાળું જે છે નૌકાદળ એની ફરજ નિભાવે, અને ભૂમિ દળ છે એની ફરજ નિભાવે. ભૂમિ દળ વાળો નૌકામાન ગળિકામાં નામાન એકાબીજા જે મિશ્રણ થાય તો પેલું થાય. એટલે લિંગ પુરાણમાં કહ્યું છે કે આપણે સાધુની જે 4 પરંપરા છે, અને 4ની મુખ્ય 2 ગ્રહસ્થી અને સંન્યાસી, નાદ અને બુંદ 2 છે. તો નાદ છે એ એમનું ભજન કરે તો શ્રેષ્ઠ છે એમના સ્થાને, અને એનું તો મહાત્મ્ય છે જ, પણ ગ્રહસ્થીનો પણ મહિમા કયો છે, એનું કાર્ય જે કરે રાખે તો સાધુતા જે છે એ શ્રેષ્ઠ છે. એટલે ગ્રહસ્થીનો પણ મહિમા છે. હરેકના જુદા જુદા કાર્ય છે. ઘણી વાર હું થાય તમે આનું અહીંયા જોડી દો, આને અહીંયા લઈ દો, તો એ પેલું ડિફરન્ટ અલગ અલગ થઈ જાય. કે સંન્યાસનું કાર્ય છે સંન્યાસ કરે, ગ્રહસ્થીનું કાર્ય છે ગ્રહસ્થી કરે. ગ્રહસ્થી ગ્રહસ્થીમાં શ્રેષ્ઠ છે, સંન્યાસ સંન્યાસમાં શ્રેષ્ઠ છે, યતિ વાનપ્રસ્થમાં શ્રેષ્ઠ છે. સ્થાન અલગ અલગ થઈ જાય. કાર્ય આનું કાર્ય આ લઈ લે, આનું કાર્ય આ લઈ લે, તો એમ કમ્પેરિઝન કરવાથી પેલું થતું નથી. એટલે જે જેના સ્થાને છે, તો લિંગ પુરાણ એનું મહાત્મ્ય બતાવ્યું છે. એટલે વિશેષ કયું છે કે બસ ધર્મનો પ્રચાર કરવો. ગ્રહસ્થીનું પણ કાર્ય એ છે કે ધર્મનો પ્રચાર કરવો, શિવજીની પૂજા કરવી, એનો પ્રચાર કરવો એ આપણું કાર્ય છે. શિવાલયો જાળવી રાખવા અને શિવાલયો જે છે એના વિશે પ્રચાર કરવો એ કાર્ય છે. તો એ પણ સાધુતા શ્રેષ્ઠ છે. બાપુ, આપે જે વાતો કરી લગભગ બધો શિવ પુરાણનો સંદર્ભ લઈને વાતો કરી છે, તો એ શિવ પુરાણ વિશે જરા માહિતી આપો. જય હો. એ તો અમારો મુખ્ય વિષય છે જી, શિવ મહાપુરાણ. અને આજે જે કાંઈ છે શિવ મહાપુરાણના થકી છે. અમે તો હંમેશા એમ કહી છે કે એના આશ્રિત છે. જી, શિવ મહાપુરાણના આશ્રિત છે, એના આશ્રય બેઠા છીએ. અમે કોઈ એનાથી વિશેષ કે કોઈ પદવી લગાવતા નથી. જી. પણ શિવ મહાપુરાણનો જયારે સોનક ઋષિએ પ્રશ્ન કર્યો છે કે કળિયુગ આવતા જીવ આવી રીતે અધર્મ કરશે, આવી રીતે પાપ કરશે, કળિયુગ આવતા આવી સ્થિતિ થશે, અનેક પ્રકારના વિવાદ થશે, તો એના નિવારણ માટે શું? ત્યારે ભગવાન વ્યાસજીના શિષ્ય એવા શુદ્ધપ્રાણીએ જવાબ આપ્યો છે કે યાવત શિવ પુરાણ નોદન સતી જગત્યો તાવત સર્વાણી તીર્થાની વિવદંતી મહિતલે, તાવત સર્વશ્રેષ્ઠાની વિવદંતી મહિતલે, યાવત શિવ પુરાણ નોદન સતી જગત્યો તાવત સર્વદાનાની વિવદંતી મહિતલે, તાવત સર્વ દેવાના વિવદંતી મહિતલે. કે જ્યાં સુધી જગતમાં શિવ જ્ઞાનનો, શિવ પૂજાનો, શિવ પુરાણનો ઉદય નહીં થાય ને ત્યાં સુધી બધા વિવાદ, વિખવાદ, અરાજકતા આદિ બધું રહેશે.
જી જીવ અધર્મ કરશે, જીવ પાપ કરશે, જી પણ જયારે જીવમાં શિવ જ્ઞાનનો ઉદય થશે જી અને ત્યારે જ આ બધા વિવાદ વિખવાદ આ પાપ આ બધામાંથી જીવ મુક્ત થશે. જી અને એટલા માટે કહ્યું છે જંગલમાં બધા જ પશુ બોલે જી એના અવાજ સંભળાય પણ હાદુલ હાવજ દળકે પછી બધા શાંતિ બધા શાંત થઈ જાય. તો એમ શિવ મહાપુરાણ છે ને એ તો હાદુલ હાવજ છે. અને શિવ જ્ઞાન જેનામાં આવી જાય, શિવ પુરાણ કહેતા શિવાર્ચન, શિવ પૂજા, શિવ નિષ્ઠા એ માણસના જીવનમાં આવી જાય ને પછી એના અંદરથી હાદુલ હાવજ બને, જી એવો નિજાનંદી બને, વાહ એવો આનંદી બને. તમે બીજા ભક્તો જુઓ ને તો દુઃખો લઈને રડેલા ડરેલા આવી બધી ચિંતાઓ લઈને ભમતા હોય, પણ એની અંદર એકવાર શિવ નિષ્ઠા આવી જાય ને એટલે પછી એ દુઃખી ન હોય, બીજાના દુઃખ દૂર કરતો થાય, હાદુલ હાવજ બની જાય. વાહ આ શિવ પુરાણનું મુખ્ય પ્રાણ છે. બાકી તો કથાના આરંભમાં પ્રશ્ન કર્યો છે સુત સુત મહાપ્રાજ્ઞ સર્વ સિદ્ધાંત વિપ્રભો આખ્યાયીને કથાચારમ પુરાણના વિશેષ હતા. અમને પુરાણોનો આધાર જે લઈ અને વેદોનો આધાર લઈ અને એમને આખ્યાનના રૂપમાં કહો. અને બીજો પ્રશ્ન એ કર્યો કે સદાચાર સદભક્તો વિવેકો વર્ધતે કથમ, સજને સ્વવિકાર નિરાશશે ક્રિયતે કથમ, સજન માણસો છે સજનતા કેમ જળવાય નહીં. અને ત્રીજો પ્રશ્ન એ કર્યો છે જીવાશ્વા સુરતા પ્રાપ્તા પ્રાયો ગોરે કલાવ્યો, કલયુગ આવતા જીવ છે ને એ આસુરી ભાવને વધારે ધારણ કરશે. શક્તિ સંશોધન પરમે વિદ્યતે, એના કઈ રીતે જીવનું કલ્યાણ થાય કહો. અને કહ્યું છે શિવ પુરાણ છે ને સુરતાને શુદ્ધ કરવા માટે છે. અને ત્યાંથી શિવ કરવાનો આરંભ થાય છે. એમાં 24,190 શ્લોક આપ્યા છે. અને એનો મુખ્ય હેતુ છે કે બગડેલ મન બગડેલ બુદ્ધિ અને સુરતાને શુદ્ધ કરવા માટે. બીજો હેતુ એ છે સદાચારી સદાચાર કેમ રહે, જગતમાં ભક્તિ કેમ વધે અને જીવ ભુક્તિ ને મુક્તિ બે કેમ પામે. એટલા માટે શિવ મહાપુરાણ છે એ ભગવાન વ્યાસજી આપે છે. બાપુ આપણે શિવ પુરાણ વિશે બહુ સરસ વાતો કરી. હવે અમને તમારા વ્યક્તિગત તમારા જીવન વિશે પણ ઘણું બધું પ્રેરણાદાયી વાતો અમે સાંભળી છે. જરા તમારા વ્યક્તિગત જીવન વિશેની થોડી વાત કરો. જી, મારું આમ મૂળ વતન છે જુનાગઢ જિલ્લાનું ઓજત ખંભાળિયા. અને મારું નામ નિકુલ ભારતી, મારા પિતાજીનું નામ કુલા ભારતી ગોસ્વામી, મારી માતાનું નામ ચંદ્રિકાબેન. મારો જન્મ જેતપુર તાલુકાનું લીલાખા ગામે થયેલો. અને મારા પિતાજી એ સમયે જયારે ડેમ આદિ ગળાય ત્યારે મજૂરી કામ કરતા. અને 1.5 મહિનાની મારી ઉંમર થઈ અને મારા માતા છે એનું કૈલાસ ગમન થયું. તમારી માતા તમારી ઉંમર 1.5 મહિનાની જયારે મારી હોય ત્યારે મારા મમ્મી આજની ભાષામાં કહી તો મારા મમ્મી છે એમનું અવસાન છે. અને મારા પિતાજી એ તો સરકારી ખાળિયા ખોદવાનું કામ કરે તો એવડા બાળકને કોણ રાખી શકે. પછી એવા સમયે જે કઈ કોઈને નાના દીકરાઓ હોય એ મને પેટ ભરાવા લઈ જાય. અને એક ત્રિવેદી પરિવાર જે એસટીમાં નોકરી કરતા એમને ત્યાં મને 2-4 મહિના એમને દીકરી એટલે એ પણ લઈ જતા. ત્યારબાદ સમય જતા સાવરકુંડલા પાસે જીક્યાળી ગામ જે છે ખાંભા તાલુકાનું, અને હું જેને બા કહું છું અને હું જેને બાપ કહું છું, અને મેં આદિ લગી બા જ કીધા છે પણ આજે પરિચય માટે કેવું પડે કે જીક્યાળી ગામે રહેતા મારા માસી એવા કમળાબા અને એ મહાકાકા જેને હું બાપુ કહું છું, એમને ખબર પડી અને કે ભાઈ આ બાળક છે ક્યાં છે. ત્યારે મારા પિતાજીએ કહ્યું કે આવી રીતે આ પરિવારમાં વિદેવ પરિવારમાં છે. એટલે મારા મહાકાકા અને માસી આવી અને કહ્યું કે આ મારું બાળક અમે એને યોગ્ય રીતે ઉછેર કરશો આપો. અને એ મારા માસીને બાને નહોતી ખબર, મારા બાપુ જે છે મહાકાકા કે ભાઈ આપણે આ નિકુલને લેવા જઈએ છીએ 400 મહિના નિકુલ. એ મારા મહાકાકાનામાં કેટલી ઉદારતા હશે બાપુમાં કે મારા જે માસીબા છે માસી છે એમને નહોતી ખબર. હું પરિચય માટે માસી નહીં તો મેં જીવનભર બા જ કહ્યા છે, બા જ છે. પણ એમને કહ્યું કે હાલો આપણે આટો મારવા જવું છે ખંભાળિયા. એટલે મારા બાપુએ, જેને હું બાપુ કહું છું, અને એમને મારા બાને લઈને ત્યાં આવ્યા છે. અને પછી મારા બાપાને કહ્યું મારા પિતાશ્રીને ક્યાં છે ભાઈ તમારું બાળક. એટલે કીધું કે આવી રીતે છે. અને ત્યાં જઈ અને બાપુ જે છે એને કહ્યું મારા માસીબા જે બા છે કે આ બાળકને લઈ લે, આપણે ઉછેર કરશું આનો. અને હું 6 મહિનાનો હતો અને ત્યારથી મારા બા એવા માસી અમારી જશોદામાં અને એમણે મારે ઉછેર કર્યો છે મારો. અને એમને લાવી 4 બહેનો, મારા બા જે માસી બા છે એમને 4 દીકરીઓ અને 2 દીકરા, એની ઉપર એમણે મારો ઉછેર કર્યો. અને સગા દીકરાથી પણ વિશેષ મારો બાળપણ તો બરાબર છે, ભણ્યો પણ હું ત્યાં એમની સાથે રહીને, મારા વિવાહ પણ એમને કરાવ્યા અને અત્યારે પણ હું એમની સાથે છું. અને અત્યારે પણ એ પરિવારનો એટલો પ્રેમ છે. એટલે જીક્યાળી ભૂપત ભારતી બાપુ એ પરિવારમાં મારો ઉછેર થયો. અને જે મારા બા કમળાબા, હું જેને જશોદામાં કહું છું, અને સગા દીકરાથી વિશેષ જેમણે મારો ઉછેર કર્યો છે.
મતલબ તમારા માતુશ્રી તો નાની ઉંમરે નાની ઉંમરે. જતા રહ્યા છે. પછી તમે માસીના ઘરે મોટા થઈ ગયા. માસીના ઘરે મોટા છે. અને ભલે જનેતા તો જનેતા હોય છે, પણ હું એમ કહી શકું કે મને જનેતાનું કદી ખોટ વર્તાણી નથી. મને ક્યારે એવું નથી થયું મારા જીવનમાં. આપણે જનેતાને એમ ન કહી શકીએ, પણ છતાં નાસીબાઈ એટલો પ્રેમ આપ્યો છે કે હું એમ ન કહી શકું. હું મહાદેવ આગળ હંમેશા એ જ કહું, મહાદેવ તમારી ભક્તિનો કેવડો મહિમા છે, હું તમારી પાસે હું માંગુ. આ દુનિયામાં માણસો અબજો રૂપિયા મેળવી શકે, માં ન મેળવી શકે, પણ મારો મહાદેવ એવો દયાળુ છે કે મારી માં જનેતા જયારે મૃત્યુ પામ્યા ને તો મને જશોદા જેવી માં આપી છે. આથી મોટી તો કૃપા ભગવાન શિવની કઈ હોય. એટલે એ મારો જીત્યાળીમાં ઉછેર થયો, માસીબાના ઘરે, બાના ઘરે. અને એ પરિવાર જેમ, આવું તો ન કહેવાય, ભગવાન તો ભગવાન હોય છે, પણ હું એમ કહું કે જેમ ભગવાન કૃષ્ણને માં જશોદા મળ્યા ને એમ એના પછી મહાદેવે મને માં જશોદા આપ્યા છે. એટલે હું ક્યારેય બોલતો નથી, આદિ સુધી બોલ્યો નથી, પણ હું કદાચ ગમે એટલું બોલું તો એ ઋણમાંથી મુક્ત ન થઈ શકું. એવો એ પરિવારનો પ્રેમ મેળો. ઘણી વાર કથામાં અમે વ્યક્તિગત વાતો ન લઈએ, પણ એટલી બધી મહાદેવે કૃપા કરી છે અને એટલો બધો પ્રેમ મેળ્યો છે, અને સમાજનો પણ પ્રેમ મેળ્યો છે, શિવ ભક્તોનો પણ પ્રેમ મેળ્યો છે. એટલે આ જે કાંઈ છે મહાદેવની કૃપા છે. બાપુ, આપ તો જ્ઞાનનો ભંડાર છે, બરાબર. ઘણી બધી માહિતી. હજી તો વાતો કરવા બેસીએ તો હજી સમય આપણી પાસે ઓછો રહે. હાલ પણ ઘણો બધો સમય થઈ ગયો છે. ખૂબ સરસ માહિતી આપે આવી. તો અમને એક તો આપે કથાના વ્યસ્ત સમયમાંથી અમને સમય કાઢી અને અમારી ટીમની આપણે મુલાકાત કરી, અને ખૂબ સરસ ઘણી બધી વાતો અમને જે નવી જાણવા મળી, એવી સરસ જ્ઞાન આપ્યું. એ બદલ અમારી ચેનલ અને મારા વ્યક્તિગત વતી હું આપનો ખૂબ આભાર માનું છું. જય હો બાપુ. અમે પણ બહુ રાજીપો અનુભવીએ છીએ કે આપે પણ અમારો આજે ઇન્ટરવ્યુ લીધો. અને જે આ મીડિયાનો યુગ છે, જી, કારણ કે આજે મીડિયાના યુગમાં એટલો બધો મીડિયાનો પ્રભાવ છે, સમય પ્રમાણે જરૂરી છે. જી. અને મીડિયાના યુગમાં આપ મીડિયાના માધ્યમથી અમને આવો દિવ્ય સહયોગ આપ્યો. આપે પણ આપનો સમય લઈ તમારી મુલાકાત લીધી અને ઇન્ટરવ્યુ લીધો, એટલે અમે દિનેશગીરી બાપુ સરહદી આપને પણ ખૂબ ખૂબ સાધુવાદ આપીએ છીએ. જી, આભાર. અને આ દિવ્ય કથાનો અવસર પણ આપના વિસ્તારમાં અમારે નાગજીપુરી બાપુ ઢેકડા જી. એમના દ્વારા મળ્યો છે, એટલે એમને પણ ખૂબ ખૂબ સાધુવાદ આપીએ છીએ. અને આપને પણ ખૂબ ખૂબ સાધુવાદ આપીએ છીએ કે આપે પણ અમને આવો દિવ્ય અવસર આપ્યો. દિનેશગીરી બાપુ સરહદી આપને ખૂબ ખૂબ સાધુવાદ. ઓમ નમો નારાયણ. ઓમ નમો. તો દર્શક મિત્રો, આ રીતે અવનવી વિભૂતિઓ સાથે, અવનવી વ્યક્તિઓ સાથે અમે દર વખતે નવા નવા વ્યક્તિઓને આપણી ચેનલ ઉપર આપણે લાવીએ છીએ અને આવી સરસ મજાની વાતો કરીએ છીએ. આપણી ચેનલને સાથ સહકાર આપજો. નમસ્કાર.